નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જ આપણો વિડીયોનો ટોપિક છે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, તમને બધાને ખ્યાલ હશે કે આની પહેલાં આપણે એક વિડીયો બનાવેલો જેમાં આરઆરબી એનટીપીસી એટલે કે રેલવે દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે ભરતીની જાહેરાત થયેલી એના ઉપર આપણે એ વિડીયો બનાવેલો. એ હતો ગ્રેજ્યુએટ લેવલ માટે. ઓકે, જે લોકોએ જે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન કરી લીધું હશે એમના માટે ફોર્મ્સ હતા. ઓકે, અને એ વિડીયોમાં આપણે એ પણ ડિસ્કસ કરેલું કે ત્યારે ગ્રેજ્યુએશન લેવલના ફોર્મ ચાલુ થયેલા. હવે જ્યારે 12th લેવલના ફોર્મ શરૂ થશે ત્યારે આપણે વિડીયો બનાવશું. તો મિત્રો, એ સમય આવી ગયો છે કે 12th લેવલ એટલે કે અંડર ગ્રેજ્યુએટ લેવલ માટે પણ અત્યારે રેલવેની અંદર સરકારી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. આરઆરબી એનટીપીસી દ્વારા અત્યારે અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ માટે ભરતીની જાહેરાત આવી ગઈ છે. એનું નોટિફિકેશન આખું આવી ગયું છે. તો હવે આજના વિડીયોમાં આપણે એ જે નોટિફિકેશન આવ્યું છે એને ડિટેલમાં ડિસ્કસ કરીશું. એમાં ડેટ્સ જે છે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ કે ફોર્મ ક્યારથી શરૂ થવાના છે અને લાસ્ટ ડેટ શું છે, ઓકે, કેટલી ફીસ છે અને કેટલી જગ્યાઓ છે અને કઈ કઈ પોસ્ટ છે અને એની અંદર સેલરી કેટલી છે. ઓકે, લેવલ વાઇઝ સેલરી બી આપણે જોઈશું. ઓકે, અને કઈ પોસ્ટ સારી છે એ બી આપણે જોઈ લઈશું. ઓકે, તો આ વિડીયોને અંત સુધી જોજો એટલે તમને બધી વસ્તુનો આઈડિયા આવી જશે. ઓકે મિત્રો, તો આજનો જે મેઇન ટોપિક છે આરઆરબી એનટીપીસી દ્વારા અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ માટે જે ભરતીઓ આવેલી છે, ઓકે, એના વિશેનો છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ આ રીતના આપણે વિડીયોઝ અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. તમારા જેટલા બી ફ્રેન્ડ્સ છે, તમને ખ્યાલ હશે કે એમણે 12th પાસ કરી દીધું છે અથવા તો ગ્રેજ્યુએશન કરી દીધું છે, તો પ્લીઝ એમના સુધી જરૂરથી આ વિડીયોને ફોરવર્ડ કરજો, એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો. કારણ કે અત્યારે જે રેલવેની અંદર ભરતીની જાહેરાત થયેલી છે એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે કે રેલવેની અંદર જોબ કરે. રેલવેની જોબ કેવી હોય? સારી હોય, સિક્યોર હોય મિત્રો. ઓકે, બહુ વિદ્યાર્થીઓનું સપનું હોય છે કે રેલવેની અંદર જવું. તો બધાની સાથે આ વિડીયોને શેર કરો એટલે બધાને આઈડિયા આવી જાય. અત્યારે ફોર્મ ઓપન થઈ ગયા છે, તમે ફોર્મ ભરી શકો છો. પછી એના પછી 5-6 મહિના પછી જો એક્ઝામ થશે તો એટલો તમારી પાસે ટાઈમ મળશે 5-6 મહિનાનો, તો તમે એ રીતે તૈયારી કરી શકો છો. અત્યારે જે મિત્રો કોઈ ડેટ્સ નથી કે એક્ઝામ ક્યારે થવાની છે, પણ ઓલમોસ્ટ જેમ આપણે ટેન્ટેટિવ કહી શકાય ને, 5-6 મહિના જેવું લાગે છે. ઓકે, જ્યારે ડેટ્સ આવશે કે એક્ઝામ ક્યારે થવાની છે ત્યારે આપણે એના ઉપર પણ વિડીયો બનાવી દઈશું. તો અત્યારે ટાઈમ વેસ્ટ ના કરતા મિત્રો, આપણે સૌથી પહેલાં ડાયરેક્ટલી નોટિફિકેશન ઉપર જઈએ, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ. તો ચાલો મિત્રો, હવે ડાયરેક્ટ જઈએ આપણે નોટિફિકેશન ઉપર. જો મિત્રો, તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ નોટિફિકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રીઝ ઓફ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી, સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ CEN નંબર 06/2024 એટલે 6ઠી આ 2024ની આ નોટિફિકેશન છે. ઓકે, રેલવે દ્વારા હવે લખ્યું છે રિક્રુટમેન્ટ ફોર ધ વેરિયસ પોસ્ટ ઓફ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અંડર ગ્રેજ્યુએટ. એનટીપીસીનો ફૂલ ફોર્મ થાય છે, શું થાય છે? નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ અંડર. અને આ જે પોસ્ટ છે એ છે અંડર ગ્રેજ્યુએટ લેવલ માટે. તો ચાલો હવે આપણે પહેલાં તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લઈએ કે શું છે. ઓકે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે મિત્રો. ઓકે, તો સારી રીતે તૈયારી કરો એટલે તમારું સિલેક્શન થઈ જશે. એટલે સારી રીતની તમારું જે બી છે એટલે સેલરી ને બધી વસ્તુઓ બહુ સારી આની અંદર તમને મળશે. ડેટ ઓફ પબ્લિકેશન્સ ઇન આરઆરબી વેબસાઇટ 20 નવે આ નોટિફિકેશન આવી ગયું છે મિત્રો. ઓકે, 20 તારીખે એટલે અત્યારે 20 તારીખ જે ગઈ ત્યારે નોટિફિકેશન આવી ગયું છે. ઓપનિંગ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થાય છે? તો ઓલરેડી શરૂ થઈ ગયા છે 21 તારીખથી. 21 સપ્ટેમ્બરથી ઓલરેડી ફોર્મ શરૂ થઈ ગયા છે. અને ક્યારે સુધીમાં ફોર્મ ભરી શકો છો? તો 1 મહિના જેટલો સમય છે મિત્રો, એટલે કે 20 ઓક્ટોબર સુધી તમે ફોર્મ ભરી શકો છો. ડેટ ઓફ ફીસ પેમેન્ટ આફ્ટર ક્લોઝિંગ ધ ડેટ, તો કે ફીસ જે છે મેક્સિમમ ક્યાં સુધી ભરી શકો છો તમે? તો કે 21થી 22 ઓક્ટોબર સુધીમાં ભરી શકો છો. અહીંયા ક્લિયરલી મેન્શન છે. ડેટ ઓફ મોડિફિકેશન વિન્ડો ફોર ધ કરેક્શન ઇન એપ્લિકેશન ફોર્મ વિથ પેમેન્ટ ઓફ મોડિફિકેશન ફીસ, તો અહીંયા ડેટ આપેલી છે. જો તમને કંઈ મોડિફિકેશન લાગે તમે આ ડેટની અંદર કરી શકો છો. તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લીધી મિત્રો. ઓલરેડી ફોર્મ શરૂ થઈ ગયા છે અને ઓક્ટોબરમાં 20 તારીખ સુધીમાં તમારે ફોર્મ જે છે અપ્લાય કરી દેવાના રહેશે. લાસ્ટ ડેટ છે 20 ઓક્ટોબર. તો આની અંદર પોસ્ટ કઈ કઈ છે સૌથી પહેલાં એ જોઈ લઈએ મિત્રો. ડિટેલ ઓફ વેકેન્સીઝ, કેટલી વેકેન્સીઓ છે, બરોબર ને? તો 3445 જેટલી વેકેન્સીઓ છે 4 અલગ અલગ પોસ્ટ માટે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર 3445 જેવી વેકેન્સીઓ છે અને જેમાં 4 અલગ અલગ પોસ્ટ છે. સૌથી પહેલી પોસ્ટ છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્કની પોસ્ટ છે, એટલે કે CCTC જેને કહેવાય ને, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક. એની અંદર જે આપણે TT જેને કહેવાય ને, જે ટિકિટ ચેક કરતા હોય, પછી જ્યારે તમે જનરલ ટિકિટ લેવા જતા હોય અથવા તો બુકિંગ કરવા જતા હોય, બુકિંગ મીન્સ કે રિઝર્વેશન કરવા જતા, જે બી તમને જે બી લોકો ત્યાં તો હોય છે બધા શેમાં આવે? તો કે CCTCમાં આવે. ઓકે, ટિકિટ ક્લર્કથી લઈને
એટલે કે ટિકિટ ચેકરથી લઈને તમારું બુકિંગ કરે, પાર્સલનું બુકિંગ કરે, એ બધું જે કામ છે ને મિત્રો, આ CCTCની અંદર આવે, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્કની અંદર આવે. એ શું છે તો કે લેવલ 3 એટલે કે લેવલ 3ની જોબ છે. એમાં ઇનિશિયલ પે જે છે એટલે કે બેસિક પે તમારો 21,700 જેવો રહેશે. ઓકે, તમે જોઈ શકો છો 21,700 તમારો બેસિક પે રહેશે. અને આની વેકેન્સીઓ તમે જોઈ શકો, સૌથી વધારે વેકેન્સીઓ 2022 જેટલી વેકેન્સીઓ CCTCમાં છે. ઓકે, એટલે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. આની અંદર જો તમને તમારું સ્વપ્ન હોય કે TC બનવું, બરાબર ને, ઘણા વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે કે રેલવે અંદર ટિકિટ ચેકર છે, એમને જોઈને એમને મોટિવેશન આવે છે કે આપણે પણ આમની જેવો બનવું છે. તો આ જે પોસ્ટ છે મિત્રો, એ તમારા માટે જ છે, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક. આમાં તમે TC બી બની શકો છો. પછી રેલવેઝની અંદર જે જનરલ ટિકિટ આપતા હોય છે એ બી કામ એની અંદર હોય છે. પ્લસ રિઝર્વેશન જે આપણે કરતા હોય એની અંદર એ બી કામ હોય છે. પ્લસ રેલવેઝની અંદર જે પાર્સલ જાય છે એનું જે બુકિંગ ને એ બધું વસ્તુઓ છે એ આ પોસ્ટની અંદર સમાવેલી છે. CCTC સારી એવી પોસ્ટ છે, પગાર ધોરણ બી સારો છે. 21,700 બેસિક છે, એટલે તમારું બધું TA અલાઉન્સ કરીને સારો એવો પગાર તમને મળશે. વેકેન્સીઓ બી 2022 જેટલી છે. પછી નેક્સ્ટ વેકેન્સી છે અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ. એમાં લેવલ 2ની આ જોબ છે. 19,900 બેસિક પે છે. એમાં 361 જગ્યાઓ છે. પછી ત્રીજી પોસ્ટ છે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. લેવલ 2ની જોબ છે. 19,000 બેસિક પે છે. 990 જેટલી પોસ્ટ છે. ટ્રેન ક્લર્ક ચોથી પોસ્ટ છે. એમાં પણ લેવલ 2ની આ જોબ છે. 19,900 બેસિક છે અને 72 જેવી પોસ્ટ છે. બધું મળીને 3,445 જેટલી પોસ્ટ આમાં નીકળેલી છે. ઓકે, તમે જોઈ શકો છો. અને CCTC જો તમે જોશો તો CCTCમાં સૌથી વધારે વેકેન્સીઓ છે, એટલે સારી રીતે તૈયારી કરો મિત્રો, તો તમારું સિલેક્શન પાક્કું થશે. ઓકે, સારું એવું તૈયારી કરો. મારું તો એક માનવું છે મિત્રો કે તમારી પાસે જો ટાઈમ હશે ને અત્યારે, બરાબર, જો તમારી પાસે અત્યારે ટાઈમ હોય તો કોઈ બી એક ક્લાસને જોઈન કરી લો. ઓનલાઈન તમે જોઈ શકો છો ઘણા બધા ક્લાસીસ આવે છે, જેમ કે MD ક્લાસીસ. સૌથી મેં જે જોયું છે એમના વિડીયોઝ, MD ક્લાસીસ કરીને છે, યુટ્યુબ પર સર્ચ કરજો. એમાં એક વિશ્વાસ બેચ ચાલે છે, એક વખત જોજો એને, બહુ સારો છે મિત્રો કોર્સ. એક વખત જો તમારી પાસે ટાઈમ હોય, તમે અટેન્ડ કરી શકતા હોય તો લઈ લેજો. આની ફીસ વધારે નથી, 560 રૂપિયા જેવી જ ફીસ છે. ઓકે, આખો કોર્સને અટેન્ડ કરો તમારું, એટલે બેસિક્સ પ્લસ તમારે જે એક્ઝામમાં પૂછાય છે એ રીતે તૈયારી કરાવડાવે છે એ લોકો. એક વખત જોજો. જસ્ટ હું તમને રેફરન્સ માટે કહું છું કે આ MD ક્લાસીસ મેં જોઈ છે યુટ્યુબ પર. એમનો અલગથી એક એપ્લિકેશન બી છે, ત્યાં તમે કોર્સને લઈ શકો છો. વધારે ફીસ નથી મિત્રો. જેમ કે ઘણા બધા તમે એક્ઝામની તૈયારી કરતા હોય જેમાં 1 લાખ રૂપિયા ફીસ હોય છે, કોઈમાં 50,000 હોય છે, બરાબર. તો આમાં ખાલી 560 રૂપિયા જેટલી ફીસ છે. 699 કંઈ ફીસ છે ટોટલ. એમાં કંઈક તમે કૂપન કોડ આવે, કૂપન કોડ નાખશો એટલે તમારી ફીસ ઓછી થઈ જશે અને 560માં એક કોર્સ તમને મળી જશે. ઓકે, જો તમને એકદમ આના ઉપર ફોકસ કરવું હોય રેલવેની અંદર, તો એક નાનો એક કોર્સ લઈ લો. અને કોર્સમાં જેવું શીખવાડો બસ એની પ્રેક્ટિસ કરતા રહો. પ્રીવિયસ યરની એક બુક લઈ લો, એવા પ્રીવિયસ યરમાં જે ક્વેશ્ચન પેપર આવેલા હોય એ બધાને સોલ્વ કરતા રહો. એ બેસ્ટ છે મિત્રો. કારણ કે જો તમને એક જ એટેમ્પ્ટમાં સિલેક્શન લેવું હોય તો તમારે માર્ગ જે એકચ્યુઅલ માર્ક છે એના ઉપર ચાલવું પડશે. તમારું સિલેક્શન નક્કીથી થઈ જશે. ઓકે, જસ્ટ તમને તમારા રેફરન્સ માટે કહું છું કે સારો એવો કોર્સ છે MD ક્લાસીસ, એ મેં જોયો છે એટલા માટે હું તમને કહું છું. ઓકે, બાકી તો તમે બીજા ઘણા બધા માધ્યમ હોઈ શકે છે. આ તો જસ્ટ જે લોકોને ખ્યાલ ના હોય એમને કોર્સ લેવો હોય તો તમે ત્યાંથી લઈ શકો છો. ઓકે, તો મિત્રો આ 4 અલગ અલગ પોસ્ટ છે. 3,445 જેવી વેકેન્સીઓ છે. હવે મિત્રો આમાં ઘણી બધી ડિટેલ્સ આપેલી છે, પણ આટલી બધી ડિટેલ્સ આપણે અત્યારે જોઈ નથી, કારણ કે આ જે છે આના ઉપર લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર મળી જશે. ઓકે, તમે એમાં જોઈ શકો છો. પ્લસ RRBના વેબસાઇટ ઉપર જઈને તમે આ નોટિફિકેશનને ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો છો. ઓકે, આ નોટિફિકેશન છે 79 પેજની. બધા પેજને ડિસ્કસ કરવા જશો તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. ઓકે, તો શું કરો, તમે એ નોટિફિકેશનને ડાઉનલોડ કરો અને તમારી રીતે સારી રીતે એને એક વખત આખું વાંચી લો, એટલે તમારો બધો ડાઉટ્સ ક્લિયર થઈ જશે. ઓકે, આપણે મેઇન પર્પઝ હતો કે આવી કંઈક ભરતી આવેલી છે. ઓકે, અને એની અંદર તમારે ડેટ્સ આ છે, પ્લસ આ ભરતી માટે આટલો પગાર ધોરણ હશે, કેટલી વેકેન્સીઓ છે, બસ એ આપણો મેઇન પર્પઝ હતો કે આટલી જગ્યા છે. ઓકે, અને થોડુંક તમને હિન્ટ આપી દીધી, જેમ કે પેલું તમને જો સારી રીતે તૈયારી કરશો તો MD ક્લાસીસ જે છે એને તમે જોઈન કરી શકો છો. ઓકે, કારણ કે એમાં સારો એવો તમે યુટ્યુબ પર બી એમના ક્લાસીસ જોઈ શકો છો. એમાં ઘણા બધા ઇન્ટરવ્યૂઝ બી મૂક્યા છે એમના યુટ્યુબ ચેનલ પર. MD ક્લાસીસના યુટ્યુબ ચેનલ પર તમે જશો તો એની અંદર ઘણા બધા ઇન્ટરવ્યૂઝ મૂક્યા છે જે ઓલરેડી સિલેક્ટેડ થઈ ગયા છે. જે સ્ટુડન્ટ્સ ઓલરેડી સિલેક્ટ થઈ ગયા છે, તો એમનો જોબ લાગ્યા પછી એમાં કામ શું હોય છે, પ્લસ એમને કઈ રીતે તૈયારી કરી, ઓકે, અને જોબ સેટિસ્ફેક્શન એમને મળે છે કે એની બધી જ ડિટેલ એમાં કવર થાય છે. તો એ ઇન્ટરવ્યૂઝ જરૂરથી જોજો, એટલે તમને એક આઈડિયા મળશે એમાં. ઓકે, હવે આપણે જઈએ મેઇન વસ્તુઓ જે હોય ખાલી એ જ આપણે જોઈ લઈએ. અને હા, આમાં જો તમને એપ્લાય કરવું હશે તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ, તમારી પાસે ખાલી 12th હોવું જોઈએ. ઓકે, 12th ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ.
આમાં એક પેજ છે જેની અંદર આપેલું છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. આમાં તમારે વધારે કંઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. ખાલી તમારી પાસે 12th હોય, ઓકે, એટલે કે 12મું ધોરણ તમે પાસ કરેલું હોય અથવા તો એની ઇક્વિવેલન્સ, ઓકે, એની ઇક્વિવેલન્સી એક સર્ટિફિકેટ બી આવે. જેમ કે મેં જાતે 10th કરેલું છે, 10th પછી 3 વર્ષનો ડિપ્લોમા કરેલો છે, ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ. તો મારી પાસે ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ છે જે ગુજરાત ગવર્મેન્ટ આપે છે. ઓકે, તો આ રીતે તમે બી કોઈ કોર્સ કરેલો હોય, જેમ કે આઈટીઆઈ કરેલો હોય 2 વર્ષ અથવા તો એને કરતાં વધારે, અને ડિપ્લોમા કરેલો હોય, તો તમને ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ ડાયરેક્ટલી મળી જાય છે. ક્યાં જવાનું તમારું મેં જે લીધેલું ત્યારે લગભગ 2019 કે 20માં મેં સર્ટિફિકેટ કઢાવેલું, ત્યારે પ્રોસેસ ઓફલાઈન નથી, અત્યારે લગભગ ઓનલાઈન થઈ ગઈ છે. તો તમે એક વખત ઓનલાઈન ચેક કરી શકો છો, તો તમારું ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ તમને મળી જશે. જો મિત્રો તમે જોઈ શકો છો, આપણે જે વાત કરતા હતા કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, આ લખેલું છે ક્લિયરલી 12th સ્ટેજ or its equivalent with not less than 50% marks in the aggregate. Okay, 50% marks is not be instilled upon the case of SC/ST persons. જો મિત્રો 12th તમારી પાસે હોવું જોઈએ અને તમારે 50% મિનિમમ માર્ક્સ તમારા હોવા જોઈએ, એના કરતાં લેસ નહીં ચાલે. ઓકે, પછી અહીંયા લખેલું છે કે ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ, જેમ મેં તમે કીધું ને કે ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો તમે તો બી અપ્લાય કરી શકો છો. જેમ કે એક્ઝામ્પલ તમને આપ્યું કે મેં જ્યારે ડિપ્લોમા કરેલો છે, 3 વર્ષનો ડિપ્લોમા, તો મને ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ મારી પાસે છે. મેં ક્યાંથી કઢાવ્યું છે, તો કે ગાંધીનગરમાં અમે ડાયરેક્ટલી 2019ની અંદર, ત્યારે પ્રોસેસ ઓફલાઈન ચાલતી હતી, એટલે અમે ગાંધીનગર ગયેલા. ઓકે, ત્યાં ગાંધીનગરથી આપણને સર્ટિફિકેટ મળેલું. ઓકે, અત્યારે લગભગ ઓનલાઈન છે. જો તમે આ રીતના કોઈ કોર્સ કરેલો હોય કે 10માં પછી ડિપ્લોમા કરેલો હોય 3 વર્ષનો, અથવા 10માં પછી આઈટીઆઈ કરેલો હોય 2 વર્ષ કરતાં એનાથી વધારે, તો તમને એ સર્ટિફિકેટ મળી શકે છે. ઓકે, તો એના બેઝ ઉપર પણ તમે ફોર્મ ભરી શકો છો, કારણ કે અહીંયા લખ્યું છે 12th ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ. એ આપણે મારી પાસે ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ છે, એટલે મેં પણ આમાં ફોર્મ અપ્લાય કરેલો છે. ઓકે, તમે બધામાં જોઈ શકો છો, બધી પોસ્ટમાંથી 12th ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ્સ લખેલું છે. હવે મિત્રો આપણે આરઆરબી પહેલાં વાઇઝ જોઈ લઈએ. આરઆરબી અહેમદાબાદ ઝોન વાઇઝ જોઈ લઈએ. જેમ કે આરઆરબી અહેમદાબાદ છે, તો આપણા જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે, મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ આરઆરબી અહેમદાબાદનો તો આરઆરબી મુંબઈ નાખશે, બરાબર ને? તો આરઆરબી અહેમદાબાદમાંથી જો તમે ફોર્મ અપ્લાય કરો, તમે પોસ્ટ કેટલી છે, તો કે કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, એટલે સીસીટીસીની અંદર વેસ્ટર્ન રેલવેઝમાં અનરિઝર્વ કેટેગરી માટે 63 વેકેન્સીઓ છે. ટોટલ બધું જ કેટેગરી મળીને 155 જેટલી વેકેન્સીઓ છે. પછી આવે છે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, તેમાં વેસ્ટર્ન રેલવે. ઓકે, પછી NAIR, એની અંદર બંને મળીને 48 વેકેન્સી છે. ટ્રેન ક્લર્કની અંદર 7 વેકેન્સીઓ છે. ઓકે, આરઆરબી અહેમદાબાદ આવી ગયું. આ રીતે આરઆરબી અજમેર, આરઆરબી બેંગ્લોર, ઘણી બધી અહીંયા વેકેન્સીઓ આપેલી છે આરઆરબી વાઇઝ. એક વખત ખાલી આપણે આરઆરબી મુંબઈ જોઈ લઈએ, કારણ કે આરઆરબી અહેમદાબાદ, આરઆરબી મુંબઈ એક સાથે એટલે નિયર બાય છે. તો આરઆરબી મુંબઈ તમે જોઈ શકો છો, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક. એની અંદર બી આરઆરબીની અંદર સેન્ટ્રલ રેલવે, સાઉથર્ન સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવે, આ રીતે 3 ભાગમાં ડિવાઈડ છે. અને બધા જે છે દરેકની સામે કેટલી વેકેન્સીઓ છે તમે જોઈ શકો છો. ઓકે, તમે તમારી સામે આ આખું કોષ્ટક આપેલું છે, અને એક વખત ડાઉનલોડ કરો અને સારી રીતે વાંચી લો, એટલે તમને બધો જે છે તમારા ડાઉટ્સ એ બધા ક્લિયર થઈ જશે. ઓકે મિત્રો, તો આખું 79 પેજનો નોટિફિકેશન છે, તો ફટાફટ ત્યાં નોટિફિકેશન ડાઉનલોડ કરો. ઓકે, અને જો તમે એલિજિબલ હોય તો ફટાફટથી ફોર્મ અપ્લાય કરી દો, એટલે તમારું જે છે ફોર્મ અપ્લાય થઈ જાય, એના પછી તમે તૈયારીમાં લાગી જાઓ. ઓકે, અને બીજું કે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જે છે ખાસ ધ્યાન રાખો. ઓલરેડી ફોર્મ શરૂ થઈ ગયા છે. ફોર્મની લાસ્ટ ડેટ છે 20 ઓક્ટોબર, એટલે કે નેક્સ્ટ મહિનાના 20 ઓક્ટોબર સુધી તમે ફોર્મ અપ્લાય કરી શકો છો. કે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય, એમના સુધી જરૂર ત્યાં માહિતીને પહોંચાડી દો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આરઆરબી NTPC એટલે રેલવે દ્વારા ભરતીની જાહેરાત થઈ ગઈ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે મિત્રો. ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે, અને 12th તમારી પાસે હોય વિથ 50% માર્ક્સ, અથવા તો એનું ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ બી હશે તો બી તમે અપ્લાય કરી શકો છો. ઓકે, સારી રીતે તમે આ ફોર્મને અપ્લાય કરી દો, સારી રીતે તૈયારી કરો મિત્રો. જેમ કે મેં તમને જે રેફરન્સ આપેલું છે MD ક્લાસીસ વાળું, એ જરૂરથી ટ્રાય કરજો. જોજો એમના રેફરન્સ, એમના યુટ્યુબ ચેનલ પર જોજો. ઘણા બધા ઇન્ટરવ્યૂઝ ત્યાં છે, ઇન્ટરવ્યૂ બી જોજો. બહુ સારું બનાવેલું છે મિત્રો, એ લોકોએ બહુ સારું ચેનલ છે, એટલે ત્યાં ઘણું બધું શીખવા મળશે તમને. જો તમને કાંઈ ના આવડતું હોય ને, બેસિક પણ તમારા પાકા ના હોય ને, બેસિક્સથી એ લોકો શીખવાડે છે. ઓકે, બેસિક્સથી તમને શીખવાડશે અને તમને એડવાન્સ લેવલ સુધી લઈ જશે. ઓકે મિત્રો, તો ચાલો આ જે છે મિત્રો, આ વિડીયોને અત્યારે આપણે ક્લોઝ કરીએ. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દો, એટલે બધાને આઈડિયા આવી જાય કે 12th લેવલ ઉપર આ રેલવેની અંદર ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ચાલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.